નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વૃત્તાંશ આકૃતિ વિશે જોઈશું। વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, એટલે કે વર્તુળનો એક નાનકડો ભાગ। તમારે પરીક્ષામાં પૂછાય 1 માર્ક્સમાં કે વૃત્તાંશ એટલે શું, તો તમારે શું લખવાનું? વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ। એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે છે। સમષ્ટિ એટલે કે એક સમૂહ, એક જૂથ। વર્તુળને શું માનવામાં આવે છે? એક સમૂહ માનવામાં આવે છે, જૂથ માનવામાં આવે છે। અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે। જે બી માહિતી હોય છે એ માહિતીના વિભાગો એટલે કે ભાગલા પાડીને વર્તુળની અંદર દર્શાવવામાં આવે ત્યારે જે આકૃતિ તૈયાર થાય છે તે વૃત્તાંશ આકૃતિનું સ્વરૂપ ધારણ કરે છે। જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે। આપણે અગાઉના વિડીયોમાં વિભાજિત સ્તંભ આકૃતિ વિશે જોઈ ગયા કે જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવતી હતી તેવી જ આકૃતિ માટે વૃત્તાંશ આકૃતિ જે છે દોરવામાં આવે છે। વર્તુળનું ક્ષેત્રફળ 360 હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 અંશ દ્વારા દર્શાવવામાં આવે છે। આપણને બધાને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? 180। તેવી જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય છે? 360 અંશ। તમે અગાઉના ધોરણમાં આ શીખી ગયા છો। એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોવાથી ચલનું કુલ મૂલ્ય પણ 360 અંશ દ્વારા જ દર્શાવવામાં આવે છે। માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્ય દર્શાવવામાં આવે છે। જે બી માહિતી આપણને આપેલી હોય એ માહિતીના આધારે વૃત્તાંશ એટલે કે ભાગલા પાડીને પેટા મૂલ્યો જે છે દર્શાવવામાં આવે છે। કુલ માહિતીના પેટા વિભાગોને વૃત્તાંશના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે। એટલે કે જે બી તમને કુલ માહિતી આપેલી હોય એ કુલ માહિતીની પેટા વિભાગોના વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે છે ત્યારે તમારે વૃત્તાંશ આકૃતિ તૈયાર થાય છે। આગળ જોઈએ વૃત્તાંશ શોધવાની રીત। તમારે પરીક્ષામાં વૃત્તાંશ શોધવાનું સૂત્ર પૂછાય 1 માર્ક્સની અંદર, તો તમારે સૂત્ર લખવાનું। વૃત્તાંશ બરોબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360। એકવાર ફરીવાર વૃત્તાંશ બરોબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360। હવે આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ। અહીંયા તમને જે બી માહિતી આપેલી છે તે ફક્ત કાલ્પનિક છે, તેને વાસ્તવિકતાને કોઈ જ લેવા દેવા નથી, જેનું ધ્યાન રાખવું। જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી। એક વિદ્યાર્થી દ્વારા જે બી ખિસ્સા ખર્ચનો વપરાશ થાય છે તેની ટકાવારી અહીંયા દર્શાવેલી છે। વસ્તુ ટકાવારી ખર્ચ, ચોપડી પાછળ કેટલો ખર્ચ થાય છે? 20, સ્ટેશનરી પાછળ 5, ફોન કોમ્પ્યુટર વગેરે પાછળ 30, નાસ્તા પાછળ 30, કપડાં પાછળ 15। તમે આ ટકાવારીનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 100। તો તમે અહીં જોઈ શકો છો કે ચોપડી પાછળ ખર્ચ કેટલો હતો? 20, એટલે પેટા મૂલ્ય કેટલું ગણવાનું છે આપણે? 20, અને કુલ કેટલું છે? 100, એટલે પેટા મૂલ્ય 20 ભાગ્યા કુલ મૂલ્ય 100 ગુણ્યા 360। તમે આની ગણતરી કરશો તો જવાબ આવશે તમારો 72 અંશ। એટલે ચોપડીનો વૃત્તાંશ કેટલો મળ્યો? 72 અંશનો। હવે સ્ટેશનરીનું આપણે જોઈએ કે કેટલો ખર્ચ આપેલો છે? 5, કુલ કેટલું છે? 100, એટલે 5 ભાગ્યા 100 ગુણ્યા 360। તમે આની ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 18 અંશ। એટલે ચોપડીનો વૃત્તાંશ મળ્યો 18 અંશ। હવે ફોન કોમ્પ્યુટર વગેરે પાછળ કેટલો ખર્ચ છે? 30, એટલે પેટા મૂલ્ય 30 ભાગ્યા 100 ગુણ્યા 360। તમે આની ગણતરી કરશો એટલે જવાબ આવશે, એટલે આનો જવાબ આવશે 108 અંશ।
હવે તમે જોઈ શકો છો કે નાસ્તાનો પણ ટકાવારી ખર્ચ કેટલો છે 30, જેની ગણતરી કરશો તો એનો જવાબ પણ 108 અંશ આવશે. નેક્સ્ટ, કપડાં પાછળ કેટલો છે ખર્ચ 15, એટલે 15 ભાગ્યા 100 ગુણ્યા 360. તમે આની ગણતરી કરશો એટલે જવાબ આવશે તમારો 54 અંશ. એટલે કપડાનો વૃતાંશ કેટલો થયો 54 અંશ. અમે જે આ વૃતાંશની ગણતરી કરી, જેમ 72 અંશ, 18 અંશ, 108 અંશ, 108 અંશ અને 54 અંશ, આનો સરવાળો કરશો એટલે જવાબ આવશે તમારો 360 અંશ. જે તમારું વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું 360, તો તમારો જવાબ આવશે 360. હવે આપણે જે ગણતરી કરી અહીંયા એને આપણે વર્તુળમાં દર્શાવવાનું છે. તમે બાજુમાં જોઈ શકો છો તેવી જ રીતે આપણે વર્તુળમાં દર્શાવીશું. તમે અહીંયા જોઈ શકો છો પ્રો સર્કલ આપેલું છે. આ પ્રો સર્કલ તમને માર્કેટમાં મળી જશે, જે વૃતાંશ આકૃતિ દોરવા માટે મળે છે. અહીંયા તમને વર્તુળના 360 અંશનું માપ પૂરેપૂરું આપેલું છે. તમે જોઈ શકો છો 0થી લઈને શરૂઆત કરશો તો પૂર્ણ થશે 360 સુધી. બરાબર. હવે આપણે વૃતાંશ આકૃતિ આના દ્વારા દોરવાની છે. તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો એક વર્તુળ દોરવાનું છે. વર્તુળ દોર્યા બાદ તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક હોલ આપેલો હશે, ત્યાંથી તમારે માપ લેવાનું છે અને ત્યાંથી એક સીધી લીટી પાડવાની છે. સીધી લીટી પાડ્યા બાદ તમારે માપ લેવાની શરૂઆત કરવાની છે. સૌથી પહેલાં આપણે કયું માપ હતું, ચોપડીનું જે વૃતાંશ શોધ્યું હતું 72 અંશનો. તમે અહીંયા જોઈ શકો છો માપ 0થી લઈને 72 ક્યાં આવશે, 10, 20, 30, 40, 50, 60, 70. 70 પછી 2 કાપા એટલે 72 અંશ. એટલે સેન્ટરથી માપીને તમારે 72 અંશનું માપ લઈને લીટી પાડવાની. તમે અહીંયા જોઈ શકો છો કે શરૂઆતમાં તમે શું કર્યું, 0થી 72 અંશનું માપ લીધું. હવે તમે જ્યાં 0થી શરૂઆત કરી હતી એ તમારી સૌથી પહેલાં સ્ટાર્ટિંગ લાઈન હતી. તમારું આ ફિનિશિંગ થાય છે 72 અંશે. તો હવે તમારે શું કરવાનું છે, 72 અંશથી ફરીવાર નવું માપ જ્યારે ગણશો ત્યારે 0નું માપ તમારે 72 અંશ જ્યાં ફિનિશ થયું અહીંયા ત્યાંથી શરૂઆત કરવાની છે. બરાબર. અહીંયા તમારે શું દર્શાવવાનું છે કે જે તમે ચોપડીનું માપ લીધું 72 અંશનું તેનો ખર્ચ દર્શાવવાનો છે, જે કેટલો હતો 20. એટલે તમારે અંદર દર્શાવવાનું છે 20. હવે શું કરવાનું છે, જે તમારું 72 અંશ ફિનિશ થયું ત્યાંથી તમારે માપ લેવાનું છે નેક્સ્ટ, જે સ્ટેશનરીનું હતું તે. હવે તમે જો પ્રો સર્કલ ફેરવશો જે તમારે શરૂઆતથી માપ લેવાનું છે. તમે જોઈ શકો છો જ્યાં તમારું 72 અંશ ફિનિશ થયું. બરાબર. તે સ્ટેશનરીનું માપ છે 18. બરાબર. હવે તમે જોઈ શકો છો 0થી ફરીવાર પ્રો સર્કલ ફેરવશો એટલે 10, 10થી 18. એટલે માપ લઈને તમારે લીટી પાડવાની છે. અહીંયા તમારે ખર્ચ દર્શાવવાનો છે, જે સ્ટેશનરીનો હતો કેટલો 5, એટલે અહીંયા દર્શાવવાનું 5. બરાબર. હવે તમારે શું કરવાનું છે કે જ્યાં 18 તમે લીધા એ 18 ત્યાં જ્યાં પતે છે ત્યાં તમારે અહીંયાથી 0થી માપવાનું છે, જે તમારે નવું માપ છે. કેટલું છે, ફોનનું 108, જે આપણે વૃતાંશ શોધ્યો હતો તે. એટલે જ્યાં તમે 18 લીધા એ 18 તમે જોઈ શકો છો 0થી તમારે પ્રો સર્કલ ફેરવીને માપ લેવાનું છે. એટલે સ્ટેશનરી ફોનનો કેટલો હતો 108, એટલે 108 ક્યાં આવશે તમારે અહીંયા. તમારે માપ લઈને લાઈન પાડવાની અને અંદર ખર્ચ કેટલો દર્શાવવાનો 30. જે ફોનનો ખર્ચ હતો આપણો 30 ને અંદર દર્શાવવાનો. હવે તમારે જ્યાં 108નું માપ લીધું ત્યાંથી 0થી ફરીવાર માપ લેવાનું, જે નેક્સ્ટ આપેલું છે આપણો નાસ્તાનો 108નો તે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં તમારી 108ની લાઈન ફિનિશ થઈ ત્યાંથી તમારે માપ લેવાનું છે 0થી. જે નાસ્તાનો ખર્ચ કેટલો આવ્યો હતો, સેમ જે ફોનનો હતો તેટલો. કેટલો હતો 108 અંશનો. બરાબર. તો 108 તમારે ક્યાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા. તમારે સેન્ટરથી
માપીને સીધી લાઈન પાડવાની છે. લાઈન પાડ્યા બાદ તમારે અંદર કેટલું દર્શાવવાનું છે? ખર્ચ કેટલો હતો? 30. તમારે અંદર લખવાનું છે અંદર 30. બરાબર. હવે તમે જોઈ શકો છો કે જ્યાં તમારી લાઈન ફિનિશ થઈ અહીંયા 108ની તે અહીંયાથી જે સ્ટાર્ટિંગ જ્યારે તમે શરૂઆત કરી હતી તમને આ માપ 54 અંશનું મળી રહેશે. તમે જોઈ શકો છો અહીંયા માપશો તમારે 54 અંશ આવશે. જે કપડાનો છે તે તમારે ખર્ચ કેટલો છે? કપડાનો 15. તમારે અંદર 15 દર્શાવવાનો છે. આ તમારે અહીંયા વૃત્તાંશ આકૃતિ જે છે તૈયાર થઈ ગઈ. તમે અહીંયા જોઈ શકો છો જે આપણે વૃત્તાંશ આકૃતિ તૈયાર કરી હતી અહીંયા માપ તમારે જે સૌથી પહેલાં ચોપડીનો 20 ખર્ચ અહીંયા જો દર્શાવે છે ટકાવારી. બરાબર. પછી સ્ટેશનરીનો 5, ફોન ખર્ચનો 30, નાસ્તાનો 30 અને કપડાનો 15. તમારે શું કરવાનું છે? ટકાવારી દર્શાવ્યા બાદ જેમ અહીં જોઈ શકો છો કે દરેક વસ્તુની અલગ અલગ શેડ અને ડિઝાઇન દ્વારા દર્શાવેલું છે. જેમ ચોપડીમાં અલગ ડિઝાઇન, સ્ટેશનરીમાં અલગ, સાધનોમાં અલગ, નાસ્તામાં બ્લેન્ક, કપડામાં ડાર્ક કરેલું છે. તમે તમારી રીતે તમારી ચોઈસ અનુસાર ડિઝાઇન કરી શકો છો અને આકૃતિને આકર્ષક બનાવી શકો છો. હવે આ જ આકૃતિ હું તમને બીજી ગણતરી દ્વારા સમજાવવા જઈ રહી છું. તમારે આમાં શું કરવાનું છે કે જો જ્યારે તમે વૃત્તાંશ શોધ્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો જે વૃત્તાંશ શોધ્યા હતા તમારે આકૃતિ બીજી રીતે કઈ રીતે દોરવાની તે જોવાનું છે. એટલે બીજી રીતમાં શું કરવાનું છે? પહેલો જે 72 માપ મળ્યું બરાબર, ત્યારબાદ કેટલું છે? 18. તો તમારે 72 પ્લસ 18 કરશો તો જવાબ આવશે 90. એટલે તમારે 18ની જગ્યાએ કેટલું લેવાનું છે? 90. 90ની અંદર 108 એડ કરશો એટલે જવાબ આવશે 198. બરાબર. 198માં 108ને એડ કરશો એટલે જવાબ આવશે 306. 306ની અંદર 54ને એડ કરશો એટલે જવાબ આવશે તમારો 360. જે તમારે વૃત્તાંશનું ક્ષેત્રફળ છે તે. ખ્યાલ આવ્યો? હવે તમે જ્યારે આકૃતિ દોરશો આ બીજી રીતમાં શું કરવાનું છે કે તમે જે આ સરવાળા કર્યા તે માપ લેવાના છે અને આમાં શું કરવાનું છે? તમારે વૃત્તાંશ જે તમારું દોરશો ત્યારે પ્રો સર્કલને ફેરવવાનું નથી. આપણે દોરીએ અને સમજીએ. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે? વર્તુળ પાડવાનું છે. બરાબર. વર્તુળ પાડ્યા બાદ આપણે જે સરવાળો કરેલો તે માપ લેવાની શરૂઆત કરવાની. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે? એક લાઈન પાડવાની. લાઈન પાડ્યા બાદ તમે જોઈ શકો છો કે માપ અહીંયા બાજુમાં આપણે જે ગણતરી કરી તે દર્શાવેલા છે કે 72માં 18 એટલે 90, 108 એડ કરીએ એટલે 198, 198માં 108 એડ કરીએ એટલે 306, 54 એડ કરીએ 360. શરૂઆતમાં જે લાઈન પાડી સૌથી પહેલાં માપ કેટલું છે? 72. જે ચોપડીનું હતું તે 72 અહીંયા દર્શાવવાના છે. ક્યાં આવે છે? જોઈ શકો છો અહીંયા તમે. એટલે તમારે માપ લઈને 72 અંશની ગણતરી કરવાની છે અને અંદર ખર્ચ કેટલો દર્શાવવાનો છે? 20. એટલે ખર્ચ દર્શાવવાનો છે તમારે 20. હવે તમારે શું કરવાનું છે કે પ્રો સર્કલને ફેરવવાનું નથી. તમે જે સરવાળો કરેલો તે માપ લેવાનું છે. એટલે 18ની જગ્યાએ કેટલું લેવાનું છે? 90. તો તમે જોઈ શકો છો 70 બાદ તમને ડાયરેક્ટલી મળી જશે અહીંયા કે 90. એટલે માપ લઈને તમારે શું કરવાનું છે? લાઈન પાડવાની. બરાબર. અને અંદર ખર્ચ કેટલો દર્શાવવાનો છે? સ્ટેશનરીનો કેટલો ખર્ચ હતો? 5. એટલે 5. ત્યારબાદ 90 પત્યા બાદ 108 એડ કર્યા હતા તો કેટલો આવ્યો હતો? 198. તો તમે જોઈ શકો છો અહીંયા 198 ડાયરેક્ટ તમને મળી જશે. એટલે માપ લઈને તમારે 198નું જોઈ શકો છો. અંદર ખર્ચ દર્શાવવાનો છે 30. જે ફોનનો ખર્ચ હતો તે. ત્યારબાદ
198નું માપ લીધા બાદ જવાબ કેટલો છે આપણો? 306. 306 તમારે માપ ક્યાં આવે છે? અહીંયા. તે માપ લઈને તમારે લાઈન દોરવાની. 306નું માપ લઈને લાઈન દોર્યા બાદ તો જોઈ શકો છો નાસ્તાનો ખર્ચ કેટલો હતો? 30, જે તમારે અહીં દર્શાવવાનું છે. અને છેલ્લે તમારે જે બી માપ છે છેલ્લું કેટલું છે? 360. એટલે 360 ક્યાં આવશે? 320, 330, 340, 350 અને જ્યાં 0 આવે છે ત્યાં તમારું કેટલું માપ છે? 360. જેનો ખર્ચ કેટલો છે અહીંયા? 15. ત્યાં થઈ ગયું તમારું 15. તમે જોઈ શકો છો જે શરૂઆતમાં પહેલી રીત હતી અને આ બીજી રીત છે, આમાં આકૃતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. આ રીત જે છે બીજી તમને ઇઝી લાગશે દોરવામાં. કેમ? કારણ કે આમાં તમારે ડાયરેક્ટલી માપ તમને મળી રહે છે. તમને બંનેમાંથી કોઈ પણ રીતે માપ લેશો તો આકૃતિ એક સમાન જ જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા. અને સેમ તમારે અલગ અલગ શેડ દ્વારા આકૃતિ આકર્ષિત બનાવી શકો છો. આ જે વૃત્તાંશ આકૃતિ તમે દોરી એ વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની બાબતો કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલું, વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. વર્તુળના કેટલા વૃત્તાંશ હોય છે? 360. જે આપણે કુલ ટોટલ કર્યું હતું તો તમને ખ્યાલ જ હશે. નેક્સ્ટ, માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે. જે બી પેટા મૂલ્યો હતા એ પેટા મૂલ્યના આધારે આપણે વૃત્તાંશ શોધ્યા હતા. અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો કેટલો થયો હતો? આપણો 360 અંશ થયો હતો, જે થવો જોઈએ. આગળ, જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેથી સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. તમારે જ્યારે પણ સમયગાળા કે પ્રદેશ વચ્ચે જો સરખામણી થતી હોય ત્યારે બે વૃત્તાંશ દોરવાના કીધા હોય તો તમારે તે બે વૃત્તાંશ બાજુ બાજુમાં દોરવાના. અને તે જે વર્તુળ તમે દોરશો તે કુલ મૂલ્યના આધારે હશે. નાના આંકવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. એટલે નાના આંકવાળી માહિતી માટે કેવું વર્તુળ દોરવાનું? તમારે નાનું. અને મોટા આંકવાળી વર્તુળ મોટું દોરવાનું. બરોબર? એટલે એમાં શું થશે? તમારે સરખામણી કરવામાં સરળતા રહેશે. તો આ હતી તમારી વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. અને વૃત્તાંશ આકૃતિ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. પરીક્ષામાં જો વૃત્તાંશ આકૃતિ વિશે પૂછાય તો તમારે સરળ રીતે દોરી શકાશે.